Jai Shri Krishna, dear students. Good morning, all of you. In the last video, we discussed about the law of supply. We saw that there is a positive relationship between the price and the supply. But what is the reason for the positive relationship between the price and supply? So that we will discuss today, and also we discussed exception to the law of supply. જેવી રીતે આપણે એક્સેપ્શન ટુ ધી લો ઓફ ડિમાન્ડ જોયું હતું તેવી જ રીતે આજે આપણે એક્સેપ્શન ટુ ધી લો ઓફ સપ્લાય પણ જોવાના છે રાઈટ. જેવી રીતે આપણે ઇન્વર્સ રિલેશનશિપ બિટવીન પ્રાઇસ અને ડિમાન્ડના જે બે ટોપિક જોયા હતા રાઈટ, તેવી જ રીતે આપણે આજે પ્રાઇસ અને સપ્લાયના પોઝિટિવ ડાયરેક્ટ રિલેશન માટેના બે પોઈન્ટ જોવાના છે. એઝ આઈ ટોલ્ડ યુ ધેટ કે તમારે એઝ અ સપ્લાયર તરીકે જ્યારે આપણે સપ્લાયની વાત આવે છે ત્યારે તમારે એઝ અ સેલર તરીકે થિંક કરવાનું છે કે જો તમારી કંપની કોઈ હોય અને તમે કોઈ વસ્તુ સેલ આઉટ કરતા હોય, બરાબર, તમે કોઈ વસ્તુ પ્રોડ્યુસ કરીને સેલ કરવાના હોય તો તમે ક્યારે એ વસ્તુ સેલ કરશો. એ જ હું તમને દર વખતે કહું છું કે જ્યારે સપ્લાયનું ચેપ્ટર આવે છે ત્યારે એઝ આપણે સપ્લાયર અને એઝ અ સેલર તરીકે થિંક કરવાનું છે. ડિમાન્ડનું ચેપ્ટર હતું ત્યારે એઝ આપણે કન્ઝ્યુમર તરીકે એઝ અ બાયર તરીકે થિંક આઉટ કરવાનું છે, તો આપણને આઈડિયા વધારે ક્લિયર થાય. સો in this chapter we think as we suppose that we are supplier. તો પોઝિટિવ રિલેશનના બે રીઝન છે. તો ફર્સ્ટ રીઝનમાં આપણે તમને કીધું તેમ કે જો તમે સપ્લાયર છો, જો તમે સેલર છો, તો તમે ક્યારે વસ્તુ વધારે સેલ કરશો? ઓબ્વિયસ વાત છે, તમારો મેઇન ઓબ્જેક્ટિવ શું હશે? મેક્સિમાઇઝ ધ પ્રોફિટ. બરાબર, કોઈ બી સેલર હોય, બરાબર, કોઈ બી સપ્લાયર હોય, તેનો મેઇન ઓબ્જેક્ટિવ શું હોય? પ્રોફિટનો હોય. સો જ્યારે માર્કેટમાં વધારે પ્રોફિટ દેખાશે, વેન એવર યુ સો ધી હાયર પ્રોફિટ ઇન ધ માર્કેટ, યુ સપ્લાય ધી મોર ગુડ્સ. યુ સપ્લાય ધી મોર ગુડ્સ. વેન એવર you saw the higher profit in the market, you supply the more the goods. And when you see the higher profit, when the price of the product increases, when the price of the product increases, you able to see the higher profit in the market, so that you supply the more goods, right? So તમને અંદર ફર્સ્ટ પોઈન્ટ આપ્યો છે, seller pursue the objective of profit maximization, and when the price rises, they see the possibility of increasing profits, thus they supply more goods at a higher prices, right? So first objective, first relation તમને ક્લિયર થઈ ગયું. બીજું કે આ જે બે પોઈન્ટ્સ છે તો તમને 2 માર્ક્સની અંદરમાં પૂછી શકે છે કે વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધી પોઝિટિવ રિલેશનશિપ બિટવીન ધી પ્રાઇસ એન્ડ ધી સપ્લાય, રાઈટ. આ તમને ધીસ ક્વેશ્ચન કેન બી આસ્ક ઇન ધી 2 માર્ક્સ. સો તમારે આ બે રીઝન લખવાના છે. તમને શોર્ટમાં અહીંયા સમજાવેલું છે કે મેઇન ઓબ્જેક્ટિવ ઇઝ ટુ ગેઇન મેક્સિમમ પ્રોફિટ. સો પ્રાઇસ રાઇઝિસ, પ્રોફિટ ઇઝ ઓલ્સો રાઇઝિસ, સો સપ્લાય વિલ ઇન્ક્રીઝિસ. નાવ સેકન્ડ પોઈન્ટ, જ્યારે પ્રાઇસ ઇન્ક્રીઝ થશે, બરાબર, એટલે કે ફોર એક્ઝામ્પલ કોઈ એક પ્રોડક્ટની પ્રાઇસ, ફોર એક્ઝામ્પલ કોઈ એક પ્રોડક્ટની પ્રાઇસ 70 રૂપીસ છે. હવે 70 રૂપીસથી ઇન્ક્રીઝ થઈને એ પ્રોડક્ટની પ્રાઇસ થાય છે 80 રૂપીસ. કેટલી થાય છે? 70થી ઇન્ક્રીઝ થઈને એ પ્રોડક્ટની પ્રાઇસ થાય છે 80 રૂપીસ. ત્યારે 70 રૂપીઝે કોઈ સેલર એમ વિચારે કે નહીં, મારે અત્યારે 70 રૂપીઝે મારું પ્રોડક્ટ નથી સેલ કરવું. જ્યારે માર્કેટમાં પ્રાઇસ ઇન્ક્રીઝ થશે ત્યારે હું મારી પ્રોડક્ટ માર્કેટમાં સેલ કરીશ. તો જ્યારે 80 રૂપીસ પ્રાઇસ ઇન્ક્રીઝ થશે ત્યારે શું કરશે? પોતાની પ્રોડક્ટ સેલ કરવાનું માર્કેટમાં સ્ટાર્ટ કરશે, રાઈટ. એટલે કે કોઈ બી સેલર એમ વિચારે કે મારે લો પ્રાઇસે માર્કેટમાં પ્રોડક્ટ સેલ નથી કરવું, તે માર્કેટમાં જોશે કે કોઈ બી પ્રોડક્ટની પ્રાઇસ હાઈ છે, એટ ધેટ ટાઈમ દે સેલ ધી પ્રોડક્ટ ઇન ધેર માર્કેટ, રાઈટ. સો સેકન્ડ ટોપિક બી ક્લિયર થઈ ગયો. સિમિલર જ છે કે જો એ લોકોને પ્રાઇસ રાઇઝ દેખાશે તો તે વખતે એ લોકો પોતાની પ્રોડક્ટ વધારે માર્કેટમાં સેલ કરશે. વેન ધ પ્રાઇસ રાઇઝિસ, ધોઝ પ્રોડ્યુસર હુ were not willing to sell their stock at a lower price. શું કીધું છે? At a lower price, start selling the stock. Start selling the stock. So સેલિંગ સ્ટાર્ટ કરશે તો ઓબ્વિયસ વાત છે કે માર્કેટમાં સપ્લાય ઇન્ક્રીઝ થવાનું. તો આ બે રીઝન છે તે પોઝિટિવ રિલેશનશિપ બિટવીન ધ પ્રાઇસ એન્ડ ધી સપ્લાયના રીઝન છે. પોઝિટિવ રિલેશનશિપ બિટવીન ધી પ્રાઇસ અને સપ્લાયના રીઝન છે. ક્લિયર? પહેલું તો ઓબ્જેક્ટિવ પ્રોફિટ ન હોય તો પ્રાઇસ ઇન્ક્રીઝ થશે,
તો એને પ્રોફિટ દેખાશે એટલે સપ્લાય કરશે. બીજું કે લોઅર પ્રાઇસે સેલ નહીં કરતું હોય તો ઓબ્વિયસ વાત છે જ્યારે માર્કેટમાં પ્રાઇસ હાઈ થશે તે વખતે એ ગુડ્સ માર્કેટની અંદરમાં સેલ કરશે. સો ધીસ ઇઝ ધ ટુ રીઝન બિહાઇન્ડ ધી પોઝિટિવ રિલેશનશિપ બિટવીન ધી પ્રાઇસ એન્ડ સપ્લાય. સપ્લાયર તરીકે થિંક કરો, બે રીઝન ઇઝીલી તમારા માઇન્ડમાં ફિટ થઈ જશે. રાઈટ? નાઉ we are going to discuss about expectation regarding the law of supply. બુકની અંદરમાં રિલેશન પછી તમને ચેન્જ ઇન ધ સપ્લાય આપેલું છે જે આપણે નેક્સ્ટ વિડીયોમાં ડિસ્કસ કરશું. એના પછીનો તમારો ટોપિક છે એક્સેપ્શન ટુ ધી લો ઓફ સપ્લાય, કે આની સાથે લઈ લો તો તમને ઇઝી પડે. આપણે એક્સેપ્શન ટુ ધી લો ઓફ ડિમાન્ડ બી જોયું હતું, બરાબર? કે પેલું આપણે ગિફન ગુડ્સ જોયું હતું, પ્રેસ્ટિજિયસ ગુડ્સ જોયું હતું, રાઈટ? ગિફન ગુડ્સ, પ્રેસ્ટિજિયસ ગુડ્સ, પછી એક્સ્ટ્રીમલી લો પ્રાઇસ ગુડ્સ, સ્પેશિયલ પ્રેફરન્સીસ ઓફ ગુડ્સ, રાઈટ? આ 4 પોઈન્ટ, આઈ થિંક સો આ 4 જ પોઈન્ટ છે મને જ્યાં સુધી ધ્યાન છે. આ 4 પોઈન્ટ આપણે એક્સેપ્શન ટુ ધી લો ઓફ ડિમાન્ડમાં જોયું હતું કે પ્રાઇસ ઇન્ક્રીઝ થાય છે તો ડિમાન્ડ એની ઇન્ક્રીઝ થાય છે, અથવા તો કોઈ ડિમાન્ડમાં ચેન્જ નથી થતું. તો તેવી જ રીતે ધેર ઇઝ એક્સેપ્શન ટુ ધી લો ઓફ સપ્લાય ઓલ્સો. લો ઓફ સપ્લાયના બી કેટલાક એક્સેપ્શન છે. એક્સેપ્શન દેટ મીન્સ પ્રાઇસ ઇન્ક્રીઝ થશે, સપ્લાય ડિક્રીઝ થશે, પ્રાઇસ ડિક્રીઝ થશે, સપ્લાય ઇન્ક્રીઝ થશે. બટ આવું તો એમ મેઇનલી નથી જોવા મળતું. બટ કદાચ પ્રાઇસ ઇન્ક્રીઝ કે ડિક્રીઝ થાય, સપ્લાયમાં કોઈ ચેન્જ આવતું નથી. નોર્મલી શું જોવા મળે છે કે પ્રાઇસ ઇન્ક્રીઝ કે પ્રાઇસ ડિક્રીઝ થાય, ધેર ઇઝ અ નો ચેન્જ ઇન ધી સપ્લાય. રાઈટ? નોર્મલી એવું જોવા મળે કે અમુક ગુડ્સ એવા છે કે જેની પ્રાઇસ ઇન્ક્રીઝ થાય કે ડિક્રીઝ થાય બટ એના સપ્લાયમાં કોઈ ચેન્જ આવતું નથી. તેવા કયા ટાઈપના ગુડ્સ છે તો તેના વિશે આપણે સ્ટડી કરીએ. તો નંબર 1, રેર ગુડ્સ. રેર ગુડ્સ દેટ મીન્સ તમે એન્ટિક વસ્તુ મેઇનલી સાંભળે છે કે આ એન્ટિક વસ્તુ છે તેનું એને શું કહેવાય, ઓક્શન સેલ, બરાબર? ઓક્શન સેલમાં એ વસ્તુ મુકાય, રાઈટ? અમુક મ્યુઝિયમમાં વસ્તુ મૂકેલી હોય, અમુક પ્રોડક્ટ મ્યુઝિયમમાં મૂકેલી હોય, રાઈટ? અથવા તો તમને કીધું તેમ અમુકનું ઓક્શન થાય. તેવા અમુક જે અમુક આઇટમ્સ છે, બરાબર? એવા જે અમુક ગુડ્સ છે તો એ ગુડ્સ શું છે કે એનું પ્રોડક્શન છે તે પોસિબલ નથી, બરાબર? અમુક જે ગુડ્સ છે તેનું કરંટ પ્રોડક્શન પોસિબલ નથી. દે ડુ નોટ હેવ એની કરંટ પ્રોડક્શન, બરાબર? સો સપ્લાય કાન્ટ બી ઇન્ક્રીઝીસ. પ્રોડક્શન જ નથી, એ વસ્તુ બનવાની પોસિબલ જ નથી. હવે તમને ખબર છે કોહિનૂર ડાયમંડ છે, બરાબર? સોરી, કોહિનૂર ડાયમંડ આખા વર્લ્ડમાં કેટલું છે? એક જ છે. વી ઓલ નો દેટ, રાઈટ? સો કોહિનૂર ડાયમંડનું કરંટ પ્રોડક્શન પોસિબલ છે? ના, નથી. સો એ કોહિનૂર ડાયમંડ ની પ્રાઇસ ગમે તેટલી વધે તેની સપ્લાય ઇન્ક્રીઝ થવાની પોસિબલ છે? નથી પોસિબલ. સો એવી કોઈ બી આઇટમ એવી કોઈ બી તમે પ્રોડક્ટ લઈ લો, એવું તમે કોઈ બી ગુડ્સ લઈ લો કે જેનું કરંટ પ્રોડક્શન પોસિબલ નથી તો તેનું સપ્લાય બી ઇન્ક્રીઝ થઈ શકવાની નથી, ભલે એની પ્રાઇસ ગમે તેટલી થાય તો બી એની સપ્લાય ઇન્ક્રીઝ થવાની નથી. બુકની અંદર તમને આપ્યું છે certain goods are rare and hence even if there is a significant rise in their prices their supply does not rises. For example, ancient coins, ancient idols. Ancient coins ઘણાને ખબર ને કોઇન્સને એને શું કહેવાય, તે કોઇન્સને સેવ કરીને એમ પોતાની પાસે રહેવા દેવાનો ને એવા ઘણા શોખ હોય, તે એન્શિયન્ટ કોઇન્સ છે, એન્શિયન્ટ આઇડિયલ્સ છે. ઓરિજિનલ મેન્યુસ્ક્રિપ્ટ એટલે કે રાઇટરની આપણે એમ કહી શકીએ કે ફર્સ્ટ કોપી છે, બરાબર? કોઈ બી રાઇટરની ફર્સ્ટ કોપી, તો તેનું બી પછી કોપી બને તે વાત અલગ છે. કોઈ બી રાઇટર બુક લખે કે કંઈ બી લખે તો તેની પછીથી કોપી બને તે સાચી વાત છે, બરાબર? એ તો બને છે. બટ એની ફર્સ્ટ કોપી તો એક જ છે, એને જાતે લખેલું હોય તો એક જ કોપી છે એની. ઓલ્ડ બુક્સ, એન્શિયન્ટ હેન્ડીક્રાફ્ટ્સ, બરાબર? એવી ઘણી બધી વસ્તુ છે કે જેનું કરંટ પ્રોડક્શન પોસિબલ નથી. However, such goods does not have any current production and therefore, instead of considering there as exception to the law of supply should be kept out of the study of supply. અને એ લોકો એમ કીધું છે કે એનું કરંટ પ્રોડક્શન જ પોસિબલ નથી તો એને એક્સેપ્શન તરીકે નહીં રહેતા, એને સપ્લાયના જે લો ઓફ સપ્લાય છે એની સ્ટડીમાંથી જ બહાર રાખવું જોઈએ, રાઈટ? એવું એ લોકો કહે છે. બટ આપણને એઝ એક્સેપ્શન તરીકે આપેલું છે એટલે તમારે યાદ રાખવાનું, રેર ગુડ્સ એટલે એવા ગુડ્સ કે જેનું કરંટ પ્રોડક્શન પોસિબલ નથી, તો પ્રાઇસ ઇન્ક્રીઝ થાય કે ડિક્રીઝ થાય એની સપ્લાયમાં કોઈ ચેન્જ આવવાની નથી. ક્લિયર? નંબર 2, પેરિસેબલ ગુડ્સ. પેરિસેબલ યાદ કરો, તમને સેકન્ડ ચેપ્ટરની અંદરમાં કીધું હતું ડ્યુરેબલ ગુડ્સ એન્ડ પેરિસેબલ ગુડ્સ. પેરિસેબલ ગુડ્સ એટલે કેવા કે જે શોર્ટ ટર્મમાં
શોર્ટ ટર્મની અંદરમાં પેરિસ થઈ જાય, બરાબર. દેટ મીન્સ કે બગડી જાય, રાઈટ. લોંગ ટર્મ એનો યુઝ નહીં થઈ શકે તે ટાઈપના ગુડ્સને શું કહેવાશે? પેરિસેબલ ગુડ્સ કહેવાશે. સો એવા અમુક જે ગુડ્સ છે કે જેને આપણે લોંગ ટર્મ માટે, લોંગ પીરિયડ માટે આપણે સ્ટોર નથી કરી શકતા. આપણે સપ્લાયની અંદરમાં જોયું ને કે ફ્યુચરમાં જેમ પોસિબલ છે કે પ્રાઇસ ઇન્ક્રીઝ થવાની છે, તો સપ્લાયર શું કરશે? કરંટ ટાઈમમાં એ વસ્તુ સ્ટોર કરી દેશે, બરાબર. કરંટ ટાઈમમાં એ વસ્તુને સ્ટોરેજ કરી રાખશે અને ફ્યુચરમાં જ્યારે બી પ્રાઇસ ઇન્ક્રીઝ થશે ત્યારે એ વસ્તુની સપ્લાય કરશે. બટ અમુક પેરિસેબલ ગુડ્સ એવા છે, અમુક ગુડ્સ એવા છે કે જે પેરિસેબલ છે, કે જે લોંગ ટર્મ માટે સ્ટોર નહીં થઈ શકે. એટલે એને એમ લાગે કે ફ્યુચરમાં આની પ્રાઇસ ઇન્ક્રીઝ થવાની છે, તો બી એને એ વસ્તુને સેલ કરી નાખવું પડે કરંટમાં, રાઈટ. કરંટ ટાઈમમાં એને એ વસ્તુને સેલ કરી નાખવું પડે. તો એવા ગુડ્સ બી લો ઓફ સપ્લાયના એક્સેપ્શનમાં આવશે. ફોર એક્ઝામ્પલ, મિલ્ક છે, મિલ્ક પ્રોડક્ટ છે, વેજીટેબલ્સ છે, મીટ છે, ફ્લાવર્સ છે, એગ છે, બરાબર, ફ્રૂટ્સ છે, બરાબર. તે બધા શું છે કે પેરિસેબલ છે, કે જે શોર્ટ ટર્મની એટલે લોંગ ટર્મ આપણે એને સ્ટોર નથી કરી શકતા. સો વી કાન્ટ સ્ટોર એઝ ધેટ કે ફ્યુચરમાં પ્રાઇસ ઇન્ક્રીઝ થશે ત્યારે આપણે સપ્લાય કરીશું, તે પર્પઝથી આપણે એને સ્ટોર નહીં કરી શકશું. જોઈએ, highly perishable goods like milk, milk products, green vegetables, meat, eggs, fish, ripe fruits, flowers, etc. can't be stored for a long time. Hence, even if their price falls, their supply will not contract and they cannot be preserved and hence must be sold. એને આપણે પ્રિઝર્વ નથી કરી શકતા, એટલે ભલે બી પ્રાઇસ ડિક્રીઝ થાય તો બી આપણે એને સેલ કરી નાખવું પડે છે, રાઈટ. બટ ડ્યુ ટુ ધી ચેન્જ ઇન ધ ટેકનોલોજી, લો ઓફ સપ્લાયમાં આપણે શું જોયું હતું કે ટેકનોલોજી કોન્સ્ટન્ટ રહેવી જોઈએ. બટ ડ્યુ ટુ ધ ચેન્જ ઇન ધી ટેકનોલોજી હવે આપણે મિલ્ક પ્રોડક્ટની જ્યારે મિલ્ક પ્રોડક્ટ્સને બધે બી આપણે લોંગ ટર્મ માટે આપણે સ્ટોર કરી શકતા છે, રાઈટ. મિલ્ક બી આપણે જોઈએ કે હવે જે અમૂલનું જે મિલ્ક આવે છે તે 2-3 ડેઝ જેટલું આપણે 2-3 ડેઝ કે 4 ડેઝ આપણે એને ડેટ આપેલી હોય, અમુક ડ્યુરેશન, એટલા ડ્યુરેશન માટે આપણે એને સ્ટોર કરી શકીએ છીએ. પહેલાં એવું નહીં હતું, બટ હવે કોલ્ડ સ્ટોરેજની ફેસિલિટીઝ છે, તો આપણે એને લોંગ ટર્મ માટે સ્ટોર કરી શકીએ છીએ. આ કેમ પોસિબલ છે? કેમ કે ટેકનોલોજીમાં ચેન્જ આવ્યો છે અને આપણે લો ઓફ સપ્લાયમાં જોયું હતું કે ટેકનોલોજી એઝ ઇટ ઇઝ રહેવી જોઈએ, બરાબર. ટેકનોલોજી એઝ ઇટ ઇઝ રહેવી જોઈએ, બટ હવે ટેકનોલોજીમાં ચેન્જ આવવાના લીધે આ બધા ગુડ્સ આપણે સ્ટોર કરી શકતા છે કોલ્ડ સ્ટોરેજની ફેસિલિટીના લીધે. વેજીટેબલ્સ, ફ્રૂટ્સ, ફ્લાવર્સની બી આપણે સ્ટોર કરી શકીએ છીએ. સો એટલે એમ કીધું છે કે આ જે એક્સેપ્શન છે તે બી ડિબેટેબલ છે. વાય ડિબેટેબલ દેટ મીન્સ કે આના પર બી ક્વેશ્ચન છે કે આને એક્સેપ્શન ટુ ધી લો ઓફ સપ્લાય નહીં કહેવાય. કેમ નહીં કહેવાય? કેમ કે ટેકનોલોજી ચેન્જ આવવાના લીધે આમાં ચેન્જ આવ્યું છે. ટેકનોલોજી ચેન્જ આવવાના લીધે આમાં ચેન્જ આવ્યું છે અને આપણે લો ઓફ સપ્લાયમાં જોયું હતું કે ધેર ઇઝ નો ચેન્જ ઇન ધ ટેકનોલોજી. આ ક્વેશ્ચન લીધે આ ક્વેશ્ચનના લીધે આ વસ્તુ ડિબેટેબલ બની છે, રાઈટ. સો પણ આપણે આપેલું છે આની અંદરમાં, બુકની અંદર જ પાછી એ લોકોએ વાયસા વર્સા એટલે કોન્ટ્રા ટાઈપના સેન્ટેન્સીસ આપ્યા છે, બટ બુકની અંદરમાં આપેલું છે એટલે આપણે આ વસ્તુને આવી રીતે સ્ટડી કરવી પડશે. સો એક્સેપ્શન ટુ ક્લિયર, રેર ગુડ્સ એન્ડ પેરિસેબલ ગુડ્સ. રેર ગુડ્સ દેટ મીન્સ કે જેનું કરંટ પ્રોડક્શન પોસિબલ નથી, એન્ડ પેરિસેબલ ગુડ્સ દેટ મીન્સ કે કાન્ટ બી સ્ટોર ફોર ધી લોંગ પીરિયડ ઓફ ટાઈમ. ક્લિયર? રિલેશનશિપ બિટવીન પ્રાઇસ એન્ડ સપ્લાય પોઝિટિવ માટેના 2 પોઈન્ટ્સ જે 2 માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ છે. સેમ એઝ એક્સેપ્શન ટુ ધી લો ઓફ સપ્લાય કે જેના બી 2 પોઈન્ટ્સ છે, રેર ગુડ્સ એન્ડ પેરિસેબલ ગુડ્સ, એ બી 2 માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ છે. અથવા તો તમને 1 માર્કમાં બી કંઈ રેર ગુડ્સ કે પેરિસેબલ ગુડ્સ તમને કદાચ પૂછી શકે, બરાબર. સો એના માટે બી તમારે પ્રિપેર રહેવાનું. સો આઈ હોપ સો કે તમને આ 4 પોઈન્ટ્સ ક્લિયર થઈ ગયા હશે. વિડીયોઝ જોઈ લેજો અને કોઈ બી ક્વેરી હોય તો પૂછી લેજો. થેન્ક યુ.